નમસ્કાર મિત્રો, કેમ છો? કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારા સૌનું હું મિતેશ જોશી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લા કેટલાક સમયથી જીસીઆરટી સિરીઝ એ ચલાવી રહ્યા છીએ અને નજીકમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ તેમાં આપણી આ સિરીઝના ઘણા ખરા પ્રશ્નો ઘણું બધું કન્ટેન્ટ એમાં પૂછાયું અને ઘણા બધા વિદ્યાર્થીઓના રિવ્યૂ આવ્યા કે આ સિરીઝથી અમને ઘણો ફાયદો થયો છે. મિત્રો, મને આનંદ થાય છે કે આપણી આ સિરીઝ એ તમારા સફળતાના શિખરો સર કરવા માટે કંઈક અંશે એ કામમાં લાગી. મિત્રો, આવી સિરીઝ જીસીઆરટી એ આપણે ચલાવીએ છીએ અને ચલાવતા રહીશું. મિત્રો, સફળતાના શિખરો સર કરવા માટે આપણું લક્ષ્ય અને લક્ષ્ય સુધી પહોંચવા માટે સૌથી મહત્વની વાત છે ઈચ્છાશક્તિ. મિત્રો, હમણાં યુપીએસસી ના પરિણામો આવ્યા, સીસીઈ ગ્રુપ એ ના પરિણામો આવ્યા, પીએસઆઈ 2025 એનું પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું. આ રિઝલ્ટમાં તમે થોડુંક એનાલિસિસ કરશો કે કયા વિદ્યાર્થીઓ પાસ થયા છે. મિત્રો, એવા જ વિદ્યાર્થીઓ પાસ થાય છે કે જેના જોડે માત્ર સાધન, માત્ર પુસ્તકો, માત્ર સુવિધા છે એ પાસ થતા નથી, પરંતુ જેના જોડે ઈચ્છા શક્તિ છે, આત્મવિશ્વાસ છે, દ્રઢ આત્મવિશ્વાસ છે અને આગળ વધવાની ધગશ છે, એ લોકો જ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા છે. અને એટલા માટે જ સફળતાના શિખર સુધી તે જ પહોંચી શકે છે જેના સપનામાં જાન હોય, અને એ સપનામાં જેના જાન હોય છે તે જ આ શિખર સુધી પહોંચી શકે છે અને પોતાનું લક્ષ્ય એ સિદ્ધ કરી શકે છે, પોતાના પરિવારનું સ્વપ્ન એ સાકાર કરી શકે છે. મિત્રો, આ સ્વપ્ન સાકાર કરવા માટે આ રસ્તામાં સૌથી મહત્વનું એ એટલે જીસીઆરટી, જે સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે. એ સ્પર્ધાત્મક પરીક્ષાના પાયાની આપણે ચર્ચા કરીએ છીએ અને એ એટલે જીસીઆરટી. જીસીઆરટીના પ્રશ્નો તમે હમણાં જે પરીક્ષાઓ લેવાઈ છે તેના પ્રશ્નપત્રોનું થોડુંક એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે કે જીસીઆરટી કેટલું મહત્વનું છે. અને એટલા માટે જ આપણે ઘણા સમયથી જીસીઆરટીની સિરીઝ ચલાવી રહ્યા છીએ અને એના ઉપર સૌથી વધારે ભાર કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ મૂકી રહ્યું છે. મિત્રો, અગાઉ આપણે 8 સિરીઝ એ જોઈ ચૂક્યા છે અને લગભગ 250 પ્લસ પ્રશ્નોની ચર્ચા એ કરીએ છીએ. માત્ર પ્રશ્નો જે છે એ આપણે એનો આન્સર સુધી સીમિત રાખતા નથી, પરંતુ એની એનાલિસિસ પણ કરીએ છીએ, એની આજુબાજુની વધારાની માહિતી જે છે એની પણ હું તમને વ્યવસ્થિત સમજૂતી આપું છું, જેથી કરીને તમારા દરેક ચેપ્ટર્સ જે છે સોલ્વ થઈ શકે. મિત્રો, આજે જીસીઆરટી સિરીઝ 9 નંબર એની ચર્ચા આપણે કરવાની છે. 9 નંબર સુધી આવી ગયા છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 નું સામાજિક વિજ્ઞાન જે છે એના ઉપર આપણે ભાર મૂકીએ છીએ. હવે નજીકમાં રેવન્યુ તલાટી એની ભરતી જે છે એ જાહેર થઈ ચૂકી છે અને નજીકમાં કોન્સ્ટેબલની પરીક્ષા પણ આવી રહી છે. સંભવિત તારીખ છે જૂન 2025 અને એટલા માટે જ જીસીઆરટીની સિરીઝ જે છે એ સિરીઝમાં આપણે આજે 9 નંબરની સિરીઝ એ જોવાના છે. તો ચાલો મિત્રો, 9 નંબરની સિરીઝ જીસીઆરટી સિરીઝ. પરંતુ એ પહેલા અગાઉ મેં તમને માહિતી આપી હતી તેમ કે કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ માત્ર યુટ્યુબ ચેનલ નહીં પરંતુ એપ્લિકેશન જે છે એ પણ અવેલેબલ છે. આ બધી જ સિરીઝ તમને કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર અવેલેબલ થશે. માત્ર સિરીઝ વિડીયો એટલું નહીં, પરંતુ પીડીએફ મટીરિયલ જે છે તે પણ તમને અહીંયા કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. મિત્રો, આજે જ આ સ્કેનરથી સ્કેન કરીને કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન એ પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો. કોઈ પણ ક્વેરી માટે આ નંબર ડાયલ કરો અને એ ક્વેરી સોલ્વ કરી શકો છો. મિત્રો, આ એપ્લિકેશન તમને આગળ એ ખૂબ જ કામમાં આવવાની છે. આપણે લાઈવ બેચ પણ આ એપ્લિકેશન પર ટૂંક સમયમાં એ શરૂ કરી રહ્યા છીએ. તેથી હમણાં જ ડાઉનલોડ કરો, જોડાયેલા રહો કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ સાથે, એપ્લિકેશન સાથે અને સોશિયલ મીડિયા માધ્યમમાં. મિત્રો, કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ એ ખાસ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને આપણે લાઈવ લેક્ચર પણ લઈ શકીએ. તો ચાલો મિત્રો, આપણે વધુ સમય ન લેતા પ્રશ્નો તરફ આપણે જઈશું. જીસીઆરટી પ્રશ્નોત્તરી સિરીઝ 9 નંબર. મિત્રો,
આ પ્રશ્નો જે છે એ ખૂબ જ અગત્યના છે. તમારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ પણ આપવાનો છે. તેથી દરેક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખે, જેથી કરીને તમારો જવાબ જે છે મને મળે, મારા સુધી પહોંચે. પ્રથમ પ્રશ્ન જોઈએ. નીચેના વંશોને કાળક્રમ મુજબ ગોઠવો. નીચેના જે વંશ આપેલા છે, દિલ્હી સલ્તનત છે. અહીંયા દિલ્હી સલ્તનત જે છે એના વંશો આપેલા છે. ગુલામ વંશ, તુગલક વંશ, લોધી વંશ, સૈયદ વંશ, ખિલજી વંશ. આ વંશોને કાળક્રમ મુજબ ગોઠવવાના છે, એટલે કે સમયગાળા પ્રમાણે એને ક્રમબદ્ધ કરવાના છે. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં દિલ્હી સલ્તનતની વાત કરી હતી. દિલ્હી સલ્તનત દિલ્હી સલ્તનતની આપણે અગાઉના વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ. દિલ્હી સલ્તનતનો સમય જે છે એ 1206 થી 1526 સુધીનો સમય ઇતિહાસમાં દિલ્હી સલ્તનત તરીકે ઓળખાય છે. અને આ દિલ્હી સલ્તનત જે છે એમાં 5 વંશ આવેલા છે. આ 5 વંશ જે છે એ આવેલા છે અને એને આપણે ક્રમબદ્ધ કરવાના છે. શું આવશે? પહેલા આપણે ચર્ચા કરેલી છે આગળ. પહેલો વંશ કયો આવશે મિત્રો? તો ગુલામ વંશ. કુતુબુદ્દીન ઐબક જે છે એ ગુલામ વંશ એને દિલ્હી સલ્તનતનો સ્થાપક માનવામાં આવે છે. લાહોરમાં એની રાજધાની રાખી અને ત્યાંથી એને દિલ્હી સલ્તનતની સ્થાપના કરી એમ કહેવાય. સલ્તનત ની સ્થાપના શરૂઆત કરી એમ કહી શકાય ભારતમાં. મોહમ્મદ ગોરી એનો સેનાપતિ, બરાબર. કુતુબુદ્દીન ઐબક ગુલામ વંશ, એટલે પહેલા ગુલામ વંશ આવશે. બીજો શું આવશે અહીંયા? તો ખિલજી વંશ આવશે. ફિરોઝ શાહ ખિલજી અને ત્યાર પછી અલાઉદ્દીન ખિલજીની વાતો જે છે આપણે આગળ વિડિયો લેક્ચરમાં કરેલી છે. ત્યાર પછી શું આવશે? ત્રીજો વંશ, તો તુગલક વંશ. તુગલક વંશ, ગ્યાસુદ્દીન તુગલક અને ત્યાર પછી મોહમ્મદ બિન તુગલક, જે અસફળતાઓનો બાદશાહ તરીકે ઓળખાય છે. મોહમ્મદ બિન તુગલક, એની આપણે દિલ્હી સલ્તનતમાં વાત કરેલી છે. મિત્રો, આપણા યુટ્યુબ ચેનલમાં એક દિલ્હી સલ્તનતનું એક લેક્ચર પણ છે, તે જોઈ લેજો. દિલ્હી સલ્તનતની ખૂબ જ ડીપમાં માહિતી મેં તમને આપેલી છે. જીસીઆરટીમાં પણ આપેલી છે અને દિલ્હી સલ્તનત સ્પેશિયલ પણ એ મેં વ્યવસ્થિત રીતે એ માહિતી તમને આપેલી છે દિલ્હી સલ્તનતની. તુગલક વંશ આવશે. ચોથો કયો આવશે? તો સૈયદ વંશ. સૈયદ વંશ એ ચોથો વંશ આવશે. તૈમુરલંગનું આક્રમણ થયું અને તૈમુરલંગ જે છે એને ખિજખા કરીને એક સેનાપતિને મૂક્યો અને એ સેનાપતિ જે છે એને સૈયદ વંશનો સ્થાપક માનવામાં આવે છે. સૈયદ વંશીય ખિજખા, બરાબર. એટલે સૈયદ વંશ આવશે. પાંચમો વંશ આવશે છેલ્લો, લોધી વંશ. પાંચમો વંશ લોધી વંશ આવશે, બરાબર છે. એમાં લોધી વંશ જે છે એ ભારતનું પ્રથમ અફઘાન સામ્રાજ્ય, લોધી વંશ, બરાબર છે. બહલોલ લોધી, સિકંદર લોધી અને છેલ્લે આવશે ઇબ્રાહિમ લોધી. અને ઇબ્રાહિમ લોધીના સમયમાં 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું અને બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે યુદ્ધ થયું. તેમાં બાબર જે છે વિજય બન્યો અને એના વિજયની સાથે ભારતમાં મુગલ સામ્રાજ્યના પાયા નખાયા. ત્યાં સુધી દિલ્હી સલ્તનત ગણાશે. ધ્યાનમાં રાખો. હવે અહીંયા શું છે? તો અહીંયા આ 5 વંશ જે છે એ આવેલા છે ક્રમબદ્ધ, બરાબર છે. તો જવાબ શું આવશે મિત્રો? 1, 5, 2, 4 અને 3 આ જ આપણો જવાબ આવશે. ક્લિયર મિત્રો? પરીક્ષામાં ક્રમબદ્ધ જ્યારે ઐતિહાસિક બાબતો હોય ત્યારે કાળક્રમ મુજબ ક્રમબદ્ધ કરવો, આવા પ્રશ્નો એ અગાઉની પરીક્ષામાં અવારનવાર પૂછાયેલા છે. એટલે કાળક્રમ મુજબ તમારે વંશ જે છે અથવા તો કોઈ ઘટના બનેલી હોય અથવા તો એવા કોઈ યુદ્ધો થયેલા હોય તો એ યુદ્ધો તમારે યાદ રાખવાના છે કાળક્રમ મુજબ, ક્રમબદ્ધ. ઇતિહાસ જો યાદ રાખવો હોય તો ઇતિહાસ યાદ રાખવાની સરળ પદ્ધતિ છે સ્ટોરિકલ ક્રમબદ્ધ યાદ રાખવો, બરાબર છે. તો તમને જલ્દી યાદ રહેશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન. સાબુદ્દીન ગોરીના ગુજરાત આક્રમણ સમયે મૂળરાજ સોલંકી બીજો ને મદદ કરનાર રાજા કલ્હેણ તથા ભાઈ કીર્તિપાલ એ ક્યાંના રાજવી હતા? મોહમ્મદ ગોરીનું આક્રમણ થયું હતું. ગોરના સુલતાન મોહમ્મદ ગોરી એનું આક્રમણ થયું. આક્રમણ જે છે
એ 1178 માં થયું હતું મિત્રો. 1178 માં. એ વખતે ગુજરાતમાં સલ્તનત કાળ, એ વખતે ગુજરાતમાં જે સોલંકી કાળ જે છે એ સોલંકી કાળ હતો. બરાબર, સલ્તનત કાળ પહેલાની વાત છે. 1178 સોલંકી કાળ હતો અને શાસન કોનું હતું તો મૂળરાજ સોલંકી, જેને ઇતિહાસમાં બાળ મૂળરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળ મૂળરાજ, બરાબર છે. એ વખતે આક્રમણ થયું અને એ આક્રમણમાં રાજા હતા કલ્હેણ અને ભાઈ એના કીર્તિપાલ એને મદદ કરી હતી અને આબુ નજીક, માઉન્ટ આબુ નજીક એને હાર આપી હતી. તો એ ક્યાંના રાજવી હતા? રાજવી ક્યાંના હતા? નવસારી, નડિયાદ, નાંદોલ, નાંદેડ. મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આવવા જોઈએ. કોમેન્ટ કરજો જવાબ શું આવશે. તો મિત્રો આ રાજવી જે હતા એ નાડોલના રાજવી હતા. ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. નાડોલના રાજવી હતા કલ્હેણ અને ભાઈ કીર્તિપાલ. એને મદદ કરી હતી મૂળરાજ સોલંકી, જે બાળ મૂળરાજ તરીકે ઓળખાય છે. મિત્રો એક કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે તમારે. કોમેન્ટ બોક્સમાં એક જવાબ આપવાનો છે કે મૂળરાજ સોલંકી, મૂળરાજ સોલંકી બીજું ના માતાનું નામ શું હતું? કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આપજો. આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપજો. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આપવો. મૂળરાજ બીજો, સોલંકી વંશમાં બે મૂળરાજ, એક મૂળરાજ સોલંકી પ્રથમ જે સોલંકી વંશના સ્થાપક છે. આ જે છે મૂળરાજ બીજો જે મોહમ્મદ ગોરીની સામે એ લડ્યા હતા, બાળ મૂળરાજ તરીકે ઓળખાય છે. પરંતુ તેમના વતી, આ તો બાળ હતા, તેમના વતી તેમના માતાએ યુદ્ધ કર્યું હતું અને પછી ભીમદેવ બીજો જે છે શાસનમાં આવે છે. બંને ભાઈઓ ભીમદેવ બીજો અને મૂળરાજ બીજો, અને બંનેની માતા એ એટલે કોણ? શું આવશે જવાબમાં? ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાયેલો છે. કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. જોઈએ ત્રીજો પ્રશ્ન. જૂનાગઢના શાસક રાખ હેંગાની દીકરી ઉદયમતીના લગ્ન એ કયા સોલંકી રાજવી સાથે થયા હતા? રાણી ઉદયમતી પ્રસિદ્ધ છે. ઉદયમતી, રાણી ઉદયમતી, તમે બધાએ આમનું નામ સાંભળ્યું હશે. એ કોણ હતા? તો જૂનાગઢના શાસક રાખ હેંગાની દીકરી હતા ઉદયમતી, અને એમના લગ્ન જે છે સોલંકી વંશમાં થયા હતા પાટણમાં. કોના સાથે થયા હતા? મૂળરાજ બીજો, ભીમદેવ પ્રથમ, મૂળરાજ બીજો અને ભીમદેવ બીજો. મિત્રો પરીક્ષામાં જ્યારે પહેલો અને બીજો જ્યારે ઓપ્શનમાં હોય ત્યારે મોટાભાગે કન્ફ્યુઝ થવાની વાત આવે છે. અહીંયા જો સીધું પૂછાય કે માની લો કે અહીંયા આન્સર ઓપ્શન જે છે એ ઓપ્શન એ પહેલો બીજો ન હોય તો એ પ્રશ્ન સરળ બની જાય છે. પરંતુ પ્રશ્ન સરળ છે, પરંતુ એના ઓપ્શન ભારે આવે છે, આપણને કન્ફ્યુઝ કરી મૂકે છે, સમય બગાડે છે. બરાબર, અને ઘણી વખતે ઉતાવળમાં આપણે ખોટો પણ આન્સર ટીક કરીને આપતા હોઈએ છીએ. જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે આન્સર તો ખોટો આવે. બરાબર, ધ્યાનમાં રાખજો. અહીંયા મૂળરાજ બીજો એ સ્થાપક છે. ભીમદેવ પ્રથમ એ સોલંકી વંશનો ખરેખરો સ્થાપક માનવામાં આવે છે. મૂળરાજ બીજો, બરાબર છે. અહીંયા આપણે આગળના પ્રશ્નમાં વાત કરી, મૂળરાજ બીજો જે બાળ મૂળરાજ તરીકે ઓળખાય છે એની વાત છે, અને ભીમદેવ બીજો જે છે આ મૂળરાજ બીજાનો ભાઈ છે. આ બંને ભાઈ છે, બરાબર છે. હવે અહીંયા ઉદયમતીની વાત છે. ઉદયમતી જે છે એમાં તમારે ભીમદેવ પ્રથમ જે ભીમ બાણાવળી તરીકે ઓળખાય છે એના રાણી હતા ઉદયમતી. બરાબર છે. આ ઉદયમતી જે છે એનું એક સ્થાપત્ય છે પાટણમાં. બરાબર છે. આનો એક જવાબ ફરીથી કોમેન્ટ બોક્સમાં તમારે આપવાનો છે. રાણી ઉદયમતીએ પાટણમાં કયું સ્થાપત્ય બંધાવ્યું હતું? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો. કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. કયું સ્થાપત્ય હતું પાટણમાં બંધાયેલું હતું? તમને એક હિન્ટ આપી દઉં કે એ સ્થાપત્ય જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પણ પામેલું છે.
ફટાફટ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચોથો પ્રશ્ન જે છે તરાઈનું યુદ્ધ. તરાઈના યુદ્ધનો પ્રશ્ન છે. તરાઈના પ્રથમ યુદ્ધ બાબતે નીચેના પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો. તરાઈના પ્રથમ યુદ્ધ, તરાઈના બે, આમ તો જોવા જઈએ તો 3 યુદ્ધો થયા છે, બરાબર છે. તરાઈનું પ્રથમ યુદ્ધ બાબતે નીચેના પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો. તરાઈનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1191માં થયું હતું. આ યુદ્ધમાં મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ બીજાને હાર આપી હતી. ત્રીજું વિધાન છે તરાઈનું મેદાન થાનેશ્વર અને કરનાલની વચ્ચે આવેલું છે. વિધાનો ચેક કરો, શાંતિથી વાંચો અને કયું વિધાન ખોટું છે તે જણાવો, બરાબર છે. મિત્રો અહીંયા જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે ધ્યાનમાં રાખો કે આવો પ્રશ્ન આવે એટલે શાંતિથી આ વિધાનો વાંચવાના છે. પહેલું વિધાન છે તરાઈનું પ્રથમ યુદ્ધ એ 1191માં થયું હતું, ઈસવીસન 1191. સાચું છે? તો હા ભાઈ સાચું છે. 1191માં પ્રથમ યુદ્ધ થયું અને 1192માં બીજું યુદ્ધ થયું. મોહમ્મદ ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ. પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ જે છે એને શું કર્યું? તો પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને હાર આપી પણ જીવિત છોડી દીધો. બીજા વર્ષે 1192માં પૃથ્વીરાજ ચૌહાણની સામે મોહમ્મદ ગોરી ફરીથી પાછું સૈન્ય લઈને આવ્યો. જયચંદને બધાએ મદદ કરેલી છે, જોવા મળે છે. બધું ઇતિહાસ તમને ખબર છે, બરાબર છે. કેમ કે જયચંદ અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચેના સંબંધો જે છે એ સારા ન હતા, બરાબર છે. સંયોગિતાનું હરણ કર્યું હતું પૃથ્વીરાજ ચૌહાણ, જયચંદની પુત્રી. આ બધી ઇતિહાસ જે છે આમાં જોડાયેલો છે આ યુદ્ધ સાથે, બરાબર છે. મદદ કરેલી છે. આ યુદ્ધમાં મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ બીજાને હાર આપી. અહીંયા શું કે છે? આ યુદ્ધમાં મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજ બીજાને હાર આપી. આ વિધાન સાચું છે? બિલકુલ ખોટું છે, બરાબર છે. આ વિધાન ખોટું છે, બરાબર. તરાઈનું મેદાન થાનેશ્વર અને કરનાલની વચ્ચે આવેલું છે. થાનેશ્વર અને કરનાલની વચ્ચે, બરાબર. સાચું છે? તો હા સાચું છે. હવે થાનેશ્વર અને કરનાલ જે છે ક્યાં છે? તો હરિયાણા, બરાબર છે. આ ભાઈ આવી ગયા છે. અહીંયા ફક્ત 1 અને 3 વિધાનો આપણે શું જોવાનું હતું? યોગ્ય વિધાનો પસંદ કરવાના હતા. મિત્રો પ્રશ્ન શું પૂછ્યો છે એ ખાસ ધ્યાનમાં રાખવું. યોગ્ય પૂછ્યું છે કે અયોગ્ય પૂછ્યું છે? આમાં કન્ફ્યુઝન થવાતું હોય છે અને આપણો સમય પણ બગડતો હોય છે. અને ઉતાવળમાં પરીક્ષાનું એક ભારણ હોય, વર્ગખંડનું એક વાતાવરણ હોય, પરીક્ષાના વર્ગખંડનું, અને એક ઉતાવળિયા વાતાવરણમાં અને મગજ જે છે એ સ્થિર ન હોય ત્યારે આપણે યોગ્ય અયોગ્ય, સત્ય અસત્ય, તપાસો, વિધાનો આ બધામાં ગૂંચવાઈ જતા હોઈએ છીએ. એટલે જેટલું મગજ શાંત હશે અને આપણું કોન્સન્ટ્રેશન પાવર જેટલો વધારે હશે તેટલો જ એ પ્રશ્નનો જવાબ જે છે આપણે યોગ્ય રીતે વ્યવસ્થિત આપી શકીશું, ઓછા સમયમાં, સમય બગાડ્યા વગર. એટલા માટે જ તમે જે વાંચ્યું છે કન્ટેન્ટ વાંચો છો એ કન્ટેન્ટમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે છે અને વધુમાં વધુ પ્રશ્નોની જો તમે પ્રેક્ટિસ કરશો સોલ્વ કરવાની, તો એ પરીક્ષામાં આ સ્થિતિ ઊભી નહીં થાય કે કન્ફ્યુઝન થવાય છે, સમજ પડતી નથી, યોગ્ય અયોગ્ય ખબર પડતી નથી, સત્ય અસત્ય ખબર પડતી નથી, બરાબર. આવી પરિસ્થિતિ ઊભી નહીં થાય જો તમે પ્રેક્ટિસ કરી હશે વધુમાં વધુ પ્રશ્નોની. તો એટલે તમે જે કન્ટેન્ટ વાંચો છો એની પ્રેક્ટિસ કરો, બરાબર છે. એટલે 1 અને 3 જે છે એ વિધાનો યોગ્ય છે, આપણે યોગ્ય તપાસવાના હતા. બીજું વિધાન જે છે અયોગ્ય આવશે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 5મો પ્રશ્ન. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની પુત્રીના લગ્ન અર્ણોરાજ સાથે થયા હતા. આ અર્ણોરાજ જે છે કયા વંશના રાજવી હતા? અર્ણોરાજ સોલંકી વંશ અને ચૌહાણ વંશ. સોલંકી વંશ અને ચૌહાણ વંશ જે છે એમના વચ્ચે સંબંધો હતા, લગ્ન સંબંધો હતા. પરંતુ પાછળથી ભીમદેવ બીજાના સમયમાં આ સંબંધો જે છે બગડ્યા હતા. હવે અહીંયા સોલંકી વંશ જે છે, સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એની પુત્રીના લગ્ન જે છે અર્ણોરાજ સાથે થયા હતા. અને આ અર્ણોરાજ જે છે ક્યાંના વતની હતા? મેં તમને વાત કરી દીધી છે, ચૌહાણ વંશની, બરાબર છે. મિત્રો હવે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે અર્ણોરાજ એનો પુત્ર છે સોમેશ્વર અને એનો પુત્ર છે
પૃથ્વીરાજ ચૌહાણ, ઇતિહાસ પ્રસિદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ. આ ધ્યાનમાં રાખજો. સોમેશ્વરની હત્યા જે છે એ ભીમદેવ બીજાએ કરી હતી અને પછી આ બંને વચ્ચેના જે સંબંધો જે છે એ બગડ્યા હતા. એના કારણે જ પૃથ્વીરાજ ચૌહાણ જે છે એને ગુજરાત ઉપર પાટણ ઉપર ચઢાઈ પણ કરી હતી ભીમદેવ બીજાના સમયમાં, જો કે એને જીવિત છોડ્યો હતો. બરાબર છે. એટલે આ સિરીઝ જે છે અહીંયા ધ્યાનમાં લેજો ખાસ. એટલે જવાબ શું આવશે આમાં? ચૌહાણ વંશ એનો જવાબ આવશે. ક્લિયર? જોઈએ છઠ્ઠો પ્રશ્ન. કનોજના ગઢવાલ રાજ્યનો એવો કયો રાજવી હતો જેણે ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું? મોહમ્મદ ગઝનીની વાત છે અહીંયા. મોહમ્મદ ગઝનીના આક્રમણો જે છે મિત્રો એ ઈસવીસન 1000 થી 1026 સુધી આક્રમણો થયેલા છે મોહમ્મદ ગઝનીના. અહીંયા ગઝનીની વાત છે. અને ગોરી આવે, ગોરીના આક્રમણો આવે તો ઈસવીસન 1175 થી ઈસવીસન 1205 સુધી એ આક્રમણો થયેલા છે ગોરીના. બંને પ્રદેશો જે છે ગઝની અને ગોરી, આ બંને પ્રદેશો જે છે અફઘાનિસ્તાનમાં આવેલા છે. અફઘાનિસ્તાન, ગોરી અને ગઝની આ બંને પ્રદેશો અફઘાનિસ્તાનમાં આવેલા છે અને આક્રમણકાર છે. જો કે ગઝની આવ્યો આક્રમણ કરવા માટે, એની કોઈ ઈચ્છા નથી કે ભારતમાં એ પોતાનું રાજ્ય સ્થાપે, પરંતુ ગોરી જે છે એને આક્રમણો કર્યા તો ભારતમાં સત્તા સ્થાપવા માટે આક્રમણ કર્યા હતા. બરાબર છે. અને આ ગોરીનો સેનાપતિ હતો કુતુબુદ્દીન ઐબક, યાદ રાખજો. બરાબર છે. 1000 થી 1026 એને ગોરીના આક્રમણને અટકાવ્યું હતું. કોણ હતો તે? બરાબર છે. આનો જવાબ શું છે? તો આનો જવાબ આવશે ગોવિંદચંદ્ર. બરાબર છે. ધ્યાનમાં રાખજો. ગઢવાલ રાજ્યનો રાજવી હતો ગોવિંદચંદ્ર. એ સૌથી પરાક્રમી રાજા તરીકે એ ખ્યાતિ પામેલો છે ઇતિહાસમાં. ગોવિંદચંદ્ર એ ગઢવાલ રાજ્યનો સૌથી પરાક્રમી રાજા એ કહેવાય છે. આ રાખજો, જેને ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જેજાગ બુક્તિ તરીકે કયો પ્રદેશ મધ્યયુગીન ભારતમાં ઓળખાતો હતો? જેજાગ બુક્તિ મધ્યયુગીન ભારતની વાત છે અહીંયા મિત્રો. મધ્ય ભારત એટલે કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જે છે એ 700 થી 1600 સુધી એ મધ્યકાળ તરીકે ઓળખાય છે. બરાબર છે. મધ્યકાલીન ભારત જે છે એનો પ્રદેશ કયો? જેજાગ બુક્તિનો પ્રદેશ એ કયો પ્રદેશ? જેજાગ બુક્તિનો પ્રદેશ. તો આનો જવાબ આવશે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, જેજાગ બુક્તિ તરીકે બુંદેલખંડનો પ્રદેશ જે છે એ ઓળખાતો હતો. મધ્યપ્રદેશમાં આવેલો બુંદેલખંડ એ જેજાગ બુક્તિ તરીકે આ પ્રદેશ જે છે એ ઓળખાતો હતો. પ્રશ્ન પૂછાયેલો છે, ધ્યાનમાં રાખજો મિત્રો. આ બધા પ્રશ્નો જે છે એ ધોરણ 7 ની ટેક્સ્ટ બુકના છે. ધોરણ 7, તમે ધોરણ 7 ની ટેક્સ્ટ બુક જોશો જીસીઆરટી ધોરણ 7, તો એમાં તમને આ કન્ટેન્ટ જે છે મળી રહેશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 8મો પ્રશ્ન. રાજપૂત યુગના મહત્વના બંદરો પૈકી કયા બંદરોનો સમાવેશ થાય છે? રાજપૂત યુગની વાત છે અહીંયા, એટલે કે મધ્યકાલીન ભારતની વાત છે. રાજપૂત યુગના બંદરો ભૃગુ કચ્છ, સુરત, કચ્છ, નવલખી. બરાબર છે. અહીંયા નવલખી બંદર, કચ્છ બંદર જે છે એ ખાસ આવશે નહીં. બરાબર છે. સુરત બંદર જે છે એ શું આવશે? તો સુરત બંદર જે છે એ આધુનિક ભારતમાં આવશે. એટલે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ, ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની કોઠી જે છે એ સુરત બંદરે પ્રથમ સ્થાપી હતી. બરાબર છે. એટલે અહીંયા વાત છે ભૃગુ કચ્છ. ભૃગુ કચ્છ એટલે ભરૂચ. ભૃગુ કચ્છ જે છે એ રાજપૂત યુગીન મહત્વના બંદરોનો એમાં સમાવેશ થાય છે. ત્યાર પછી સ્તંભ તીર્થનો પણ સમાવેશ થતો હતો. બરાબર છે. એટલે આપણો જવાબ શું આવશે? ભૃગુ કચ્છ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. કૃષ્ણદેવરાય કયા વંશના હતા? કૃષ્ણદેવરાયના પ્રશ્નો જે છે અનેક પૂછાતા હોય છે. દક્ષિણ ભારતના મહત્વના રાજાઓ પૈકી એક રાજા એટલે કૃષ્ણદેવરાય. તેમણે જે વહીવટી તંત્ર સ્થાપ્યું હતું સલ્તનતના સમય, ભારતમાં એ વખતે સલ્તનત કાળ અને મોગલોનું સામ્રાજ્ય જે છે એ હતું, તે વખતે દક્ષિણ ભારત જે છે
ત્યાં આગળ અહીંયા વિજયનગર સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્યની અહીંયા વાત કરવામાં આવે છે. 1336 એની સ્થાપના વિજયનગર સામ્રાજ્યની, બરાબર છે. રાજધાની કઈ હતી? હમ્પી, સોરી હમ્પી એ રાજધાની હતી, બરાબર છે. હમ્પી ક્યાં આવ્યું? તો કર્ણાટકમાં આવ્યું, કર્ણાટકનું હમ્પી, બરાબર છે. સ્થાપક કોણ હતા? હરિહર અને બુક્કા, આ બંને ભાઈઓ હતા, એના સ્થાપક હતા. મોટા ભાગે મોહમ્મદ બિન તુગલકનો જ્યારે સમય હતો દિલ્હીમાં, એ વખતે આ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી, બરાબર છે. અને હરિહર અને બુક્કાએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. એમાં એક હતા કૃષ્ણદેવરાય. હવે આ વિજયનગર સામ્રાજ્ય જે છે એ વિજયનગર સામ્રાજ્યમાં કુલ 4 વંશ આવેલા છે, બરાબર છે. આ 4 વંશ જે છે આવેલા છે વિજયનગર સામ્રાજ્યમાં. જેવી રીતે દિલ્હી સલ્તનતમાં 5 વંશ આવે છે, એ આપણે આગળ જોયું. તેવી રીતે વિજયનગર સામ્રાજ્ય જે છે એમાં આ 4 વંશ આવેલા છે. એ 4 વંશમાંથી કૃષ્ણદેવરાય જે છે એ કયા વંશના હતા? બરાબર છે. જોઈએ, તુલુપ વંશ જે છે, તુલુપ વંશમાં કૃષ્ણદેવરાય એ આવેલા હતા. તુલુપ વંશ યાદ રાખજો. કૃષ્ણદેવરાય જે છે એ વિજયનગર સામ્રાજ્યમાં સૌથી મહત્વના રાજા, તેમને જે કાર્ય કરેલા છે ઇતિહાસમાં તે પ્રસિદ્ધ છે, બરાબર છે. અનેક એવા કાર્યો કરેલા છે. એમને બંજર જમીન જે છે એને ખેતી લાયક બનાવેલી છે. પોતે કવિ સાહિત્યકાર પણ હતા, બરાબર છે. જામવતી કલ્યાણમ નામના જે લેખો લખેલા છે, કાવ્યો લખેલા છે, એ એમના કૃષ્ણદેવરાયના છે, બરાબર છે. અને એ પોતે આંધ્રભોજ તરીકે ઓળખાય છે. પાછા કૃષ્ણદેવરાય જે છે એ આંધ્રભોજ, યાદ રાખજો. આંધ્રભોજ તરીકે કયા રાજા ઓળખાયા? તો કૃષ્ણદેવરાય, બરાબર છે. કયા વંશના હતા? તુલુપ વંશના હતા. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 10મો પ્રશ્ન. પ્રશ્ન શું છે જોઈએ, નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે? હવે અહીં જોયો, સત્ય વિધાનો શોધવાના છે. સત્ય, બરાબર છે. પલ્લવ વંશના સ્થાપક બપદેવ હતા, જેની રાજધાની તાજોર હતી. નરસિંહ વર્મા, મહેન્દ્ર વર્મા જેવા મહાન શાસકો પલ્લવ વંશમાં હતા. રાજારાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહાન શાસકો હતા, જેની રાજધાની કાંચીપુરમ હતી. અને ચોથું વિધાન છે, ચેર વંશનો પ્રથમ રાજવી અયન હતો. શું શોધવાનું છે? સત્ય વિધાનો શોધવાના છે, બરાબર છે. શું આવશે? ધ્યાનમાં રાખજો. દક્ષિણ ભારતના સામ્રાજ્યો, ધોરણ 7 એનું પ્રથમ ચેપ્ટર છે. દક્ષિણ ભારતના સામ્રાજ્યો. દક્ષિણ ભારતમાં જે સામ્રાજ્યો થઈ ગયા છે તેના પ્રશ્નો એ અત્યારે હાલની પરીક્ષામાં વધારે પૂછાતા હોય છે. ધ્યાનમાં રાખજો. શું આવશે મિત્રો જવાબ? તો આનો જવાબ જે છે એ આવશે 2 અને 4. 2 અને 4 સત્ય છે. એટલે આ 2 અને 4 જે છે સત્ય છે. આ વિધાનો જે છે એ ખોટા છે. પલ્લવ વંશના સ્થાપક બપદેવ હતા, જેની રાજધાની તાજોર હતી. ના, એની રાજધાની જે છે એ તાજોર નથી. એની રાજધાની કઈ હતી? કાંચીપુરમ હતી. કાંચીપુરમ એની રાજધાની હતી, બરાબર. એટલે એ ખોટું આવશે. બપદેવ એના સ્થાપક બરાબર છે, બરાબર છે. રાજારાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા, જેની રાજધાની કાંચીપુરમ હતી. ના, એની રાજધાની શું હતી? તો એની રાજધાની તાજોર હતી, બરાબર છે. એટલે આ બંને વિધાનો ખોટા આવશે. બાકી 2 અને 4 વિધાન જે છે એ સત્ય આવશે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન છે, ચાલુક્ય વંશ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી? અહીંયા સત્ય નથી શોધવાના છે, બરાબર છે. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા પુલકેશી પ્રથમ હતો. શું છે? સત્ય નથી. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા પુલકેશી પ્રથમ હતો. વાતાપી ચાલુક્યની રાજધાની હતી, જે વર્તમાનમાં બાદામી તરીકે ઓળખાય છે. ત્રીજું વિધાન છે, ચાલુક્યોની સત્તા નબળી પડતા તેની 2 શાખાઓ સ્થપાઈ, જેમાંથી એક વેગીમાં હોવાથી વેગીના ચાલુક્ય તરીકે ઓળખાયા. અને ચોથું છે, અન્ય શાખા કલ્યાણીમાં સ્થપાઈ, જેના સ્થાપક વિષ્ણુવર્ધન હતા.
બરાબર મિત્રો, ચાલુક્ય વંશ, પુલકેશી દ્વિતીય, હર્ષવર્ધન એની વિજય યાત્રા અટકાઈ નર્મદા નદી કિનારે, એની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. અગાઉની પ્રશ્નપત્ર સિરીઝમાં હર્ષવર્ધન અને આ રાજાઓ જે છે ચાલુક્ય વંશના પુલકેશી, એની ચર્ચા આપણે કરી હતી. એનો જ પ્રશ્ન છે. ચાલુક્ય વંશની 3 શાખાઓ હતી, બરાબર છે, એની અહીંયા માહિતી આપેલી છે, બરાબર છે. જોવાનું છે સત્ય નથી, કયા વિધાનો સત્ય નથી એટલે અસત્ય છે એ શોધવાના છે, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. એક તો આ પહેલું જે છે પુલકેશી પ્રથમ એ અસત્ય છે, એનો સ્થાપક આ નતો, બરાબર છે. અને બીજું એક મને એવું લાગે છે કે અન્ય શાખા કલ્યાણીમાં સ્થાપાઈ, જેના સ્થાપક વિષ્ણુવર્ધન હતા, આ ખોટું છે, બરાબર છે. તેનો જવાબ શું આવશે મિત્રો? 1 અને 4, બરાબર. આ બંને વિધાનો જે છે એ સાચા આવશે ચાલુક્ય વંશ બાબતે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા યુદ્ધો, નીચે આપેલ યુદ્ધો બાબતે જોડકા જોડો. અહીંયા યુદ્ધ આપેલા છે: હલ્દીઘાટીનું યુદ્ધ, ખાનવાનું યુદ્ધ, તાલીકોટાનું યુદ્ધ અને પાણીપતનું પ્રથમ યુદ્ધ. જોડકા જોડવાનું પૂછાય છે આ મહત્વના યુદ્ધો બાબતે, બરાબર છે. હવે અહીંયા હલ્દીઘાટીનું યુદ્ધ જે છે એમાં શું આવશે? હલ્દીઘાટીનું યુદ્ધ જે છે એ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે થયું. ખાનવાનું યુદ્ધ તો કોની વચ્ચે થયું? તો ખાનવાનું યુદ્ધ જે છે એ બાબર અને રાણા સાંગા વચ્ચે થયું. તાલીકોટાનું યુદ્ધ એ કોની વચ્ચે થયું? તો મુસ્લિમ રાજ્ય સંઘ અને વિજયનગર સામ્રાજ્ય જે હમણાં જોયું એની જોડે થયું હતું. પાણીપતનું પ્રથમ યુદ્ધ તો કોની વચ્ચે થયું? તો એ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયેલું છે. જવાબ શું આવશે? ડી જવાબ આવશે. મિત્રો હવે ધ્યાનમાં રાખજો, હલ્દીઘાટીનું યુદ્ધ એ કઈ સાલમાં થયેલું છે? તો આ 1576માં. ખાનવાનું યુદ્ધ 1527માં. તાલીકોટાનું યુદ્ધ 1565માં. પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં. આ યાદ રાખજો. ક્લિયર? આ સાલ પણ તમને ખબર હોવી જોઈએ. ઘણી વખતે આ યુદ્ધો જે છે એ કાળક્રમ મુજબ ક્રમબદ્ધ કરો, આવો પ્રશ્ન પણ પૂછાયેલો છે. ક્લિયર? એ ધ્યાનમાં રાખજો. જોડકા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વિજયનગર સામ્રાજ્ય કઈ નદી કિનારે આવેલું હતું? વિજયનગર સામ્રાજ્ય કઈ નદી કિનારે આવેલું હતું? બરાબર છે. કૃષ્ણા, કાવેરી, મહાનદી, તુંગભદ્રા. નદીનું નામ એ પૂછાય છે પરીક્ષામાં. કયું સામ્રાજ્ય? કોઈ પણ સામ્રાજ્ય હોય તો એ નદી કિનારે વસેલા સામ્રાજ્યો, અને એ નામ જે છે પૂછાતું હોય છે. મિત્રો વિજયનગર સામ્રાજ્ય જે છે એ તુંગભદ્રા નદી કિનારે એ આવેલું હતું. મેં તમને વાત કરી. રાજધાની કઈ હતી? તો હમ્પી, કર્ણાટક. હરિહર બુક્કા સ્થાપક. વિજયનગર સામ્રાજ્ય. કૃષ્ણદેવરાય રાજા મહત્વના. જોઈએ 14મો પ્રશ્ન. આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા કયા રાજવીના સમયમાં એ ભારત આવ્યો હતો? ઇબ્ન બતુતા, બરાબર છે, મોરક્કોનો મુસાફર હતો. આફ્રિકન એટલે કે મોરક્કોનો મુસાફર ઇબ્ન બતુતા જે છે એક જ્યારે ભારત આવ્યો, ઘણા મુસાફરો ભારતમાં આવે છે, એ કોના સમયમાં આવ્યા તે પરીક્ષા માટે અગત્યનું કન્ટેન્ટ છે, એ પૂછાતું હોય છે મિત્રો, એટલે ધ્યાનમાં રાખજો ખાસ. આ ઇબ્ન બતુતા કોના સમયમાં આવ્યો હતો? મોરક્કોનો મુસાફર. અલ્લાઉદ્દીન ખિલજી, ફિરોઝ શાહ તુગલક, મોહમ્મદ બિન તુગલક કે જલાલુદ્દીન ખિલજી? મિત્રો આ ઇબ્ન બતુતા જે છે એ મોહમ્મદ બિન તુગલકના સમયમાં એ ભારતમાં આવેલો છે. મોહમ્મદ બિન તુગલકના સમયમાં, બરાબર. અને એમને ભારતના થોડા ઘણા વિસ્તારમાં એ પ્રવાસ કરેલો છે, અને એમના લેખો પરથી એ વખતનો ઇતિહાસ એ જાણવા મળે છે. મોહમ્મદ બિન તુગલકના સમયમાં શું સ્થિતિ હતી તે પણ જાણવા મળે છે, બરાબર છે. મિત્રો મોહમ્મદ બિન તુગલક જે છે એ પોતે દર્શન શાસ્ત્રનો જાણકાર હતો, બરાબર છે. ખૂબ જ જોકે અસફળતાનો બાદશાહ તરીકે ઓળખાય છે, પરંતુ દર્શન શાસ્ત્ર છે, તત્વજ્ઞાન છે, બરાબર છે, એ પોતે ફારસી ભાષાનો એ જાણકાર હતો, બરાબર. એટલે જવાબ શું આવશે? મોહમ્મદ બિન તુગલક. ક્લિયર? જોઈએ 15મો પ્રશ્ન. સલ્તનત યુગના કયા શાસકે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું? સલ્તનતની સ્થાપના થઈ. સલ્તનતની સ્થાપના થઈ એ વખતે મેં તમને વાત કરી કે દિલ્હી સલ્તનત, અહીંયા દિલ્હી સલ્તનતની વાત છે. દિલ્હી
સલ્તનત 1206 બરાબર. સ્થાપક હતા કુતુબુદ્દીન ઐબક. સ્થાપના ક્યાં કરી? લાહોરમાં બરાબર. અને ઐબક પછી ઇલ્તુત્મિશ એ શાસનમાં આવે છે અને ઇલ્તુત્મિશ જે છે એ રાજધાની જે છે ક્યાં ખસેડે છે? તો દિલ્હી. અને એટલા માટે આ ઇલ્તુત્મિશ જે છે એને ખરેખરા સ્થાપક માનવામાં આવે છે ઇલ્તુત્મિશને. એટલે જવાબ આપણો શું આવશે? તો ઇલ્તુત્મિશ જે છે એ લાહોરથી રાજધાની લાવ્યા દિલ્હી. ગુલામ વંશ આ યાદ રાખજો, ગુલામ વંશના છે ઇલ્તુત્મિશ અથવા તો કુતુબુદ્દીન ઐબક. બરાબર છે. જોઈએ 16મો પ્રશ્ન. પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરો એ કોણે બંધાવ્યા? ખૂબ જ જૂનો પ્રશ્ન, વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. જૈન મંદિરો પાલીતાણા એક જ પર્વતમાળા પર આવેલા આટલા બધા મંદિરો એ એકમાત્ર સ્થળ એ એટલે પાલીતાણા. બરાબર છે. પાદલિપ્ત સુરી, પદ્મસેન સુરી, વિજયસેન સુરી, ગુણચંદ્ર સુરી. બરાબર છે. કોણે બંધાવ્યા હતા? મિત્રો પાલીતાણા જે છે આ પાલીતાણાનું બીજું નામ એ પાદલિપ્તપુર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. એનું કારણ એ છે કે આ જૈન મંદિરો જે છે એ પાદલિપ્ત સૂરીએ બંધાવ્યા હતા. જૈન સૂરી હતા પાદલિપ્ત સૂરી. એમણે આ શેત્રુંજય ડુંગર ઉપર એ જૈન મંદિરો બંધાવ્યા હતા. બરાબર. મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. આ પાલીતાણા જે છે, પાલીતાણા કયા જિલ્લામાં આવેલું છે? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. પાલીતાણા જે છે કયા જિલ્લામાં આવેલું છે? પાદલિપ્તપુરી જે છે કયા જિલ્લામાં આવેલું છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 17મો પ્રશ્ન. 11મી સદીમાં મોઢેરાનું સૂર્ય મંદિર તથા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયા રાજવીએ કરાવ્યો હતો? સોલંકી રાજવી કોણ હતો? મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, ભીમદેવ પ્રથમ, કુમારપાળ. મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આવવા જોઈએ. ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો, જેથી કરીને આ માહિતી છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થી સુધી પહોંચી શકે અને હવે પછી જે વિડીયો આવવાના છે તે તમારા સુધી સરળતાથી પહોંચી શકે. શું જવાબ આવશે કોમેન્ટ બોક્સમાં? ખૂબ જ સરળ પ્રશ્ન છે. મોઢેરાનું સૂર્ય મંદિર તથા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર જે છે કયા રાજવીએ કરાવ્યો હતો? હવે અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર અને સોમનાથ મંદિરની વાત આવે ત્યારે સોલંકી કાળ આવે ત્યારે મોહમ્મદ ગઝનીનું આક્રમણ ખબર પડે. આપણે 1000 થી 1026 દરમિયાન મોહમ્મદ ગઝનીનું આક્રમણ થયું અને એ આક્રમણ જ્યારે થયું, ગુજરાતમાં આક્રમણ કરવા માટે ગઝની આવેલો છે. તે વખતે ગુજરાતમાં કોનું શાસન હતું? તો ગુજરાતમાં ભીમદેવ પ્રથમનું શાસન હતું. એટલે કે ભીમ બાણાવળીનું શાસન હતું. અને તે વખતે ગઝનીએ જ્યારે સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું, એને ખંડિત કર્યું, ત્યાર પછી ભીમદેવ પ્રથમ દ્વારા એનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. બરાબર છે. એટલે આપણો જવાબ શું આવશે? તો ભીમદેવ પ્રથમ એ આપણો જવાબ આવશે. સાથે સાથે મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ પણ છે. બરાબર. મિત્રો એક પ્રશ્ન ફરીથી તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. મિત્રો આપણા જ્યારે આ પ્રશ્નોત્તરી સિરીઝ ચાલે એટલે નોટ અને પેન લઈને બેસવું, કેમ કે અગત્યની માહિતીની પણ આપણે ચર્ચા કરીએ છીએ. નોટ કરવી તમારે ખૂબ જ અગત્યની માહિતી છે. આવનાર બધી જ પરીક્ષામાં આ માહિતી એ માઇલસ્ટોન સમાન બની રહેશે. અગત્યની માહિતી છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે. એટલે નોટ પેન લઈને બેસજો. મોઢેરાનું સૂર્ય મંદિર જે છે, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે? કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી કિનારે આવેલું છે? ઓકે, જોઈએ
નેક્સ્ટ ક્વેશ્ચન 18મો પ્રશ્ન, મંદિરો અને તેની શૈલી વિશે નીચેના વિધાનો તપાસો. મંદિરો અને તેની શૈલી વિશે નીચેના વિધાનો તપાસવાના છે. રાજપૂત યુગમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત થઈ. ઉત્તર ભારતના મંદિરોમાં ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો હોય છે. અને ત્રીજો વિધાન છે, પશ્ચિમ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો એ જોવા મળે છે. ગોપુરમ એ આ મંદિરોની વિશેષતા છે. આ ભાઈ હથોડાવાળા જલ્દી આવી ગયા છે એટલે જવાબ તમને બધાને ખબર પડી છે. અહીંયા મંદિરોની શૈલી, સાંસ્કૃતિક વારસો, મેં તમને અગાઉ કહ્યું હતું તેમ જીસીઆરટી જે છે તે ઇતિહાસ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, અર્થશાસ્ત્ર જેવા વિષયો જે છે, ભૂગોળ, આ બધા જ વિષયો જે છે એ કવર કરે છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એ આખો આપણો સાહિત્ય, સાંસ્કૃતિક વારસો છે. બરાબર છે, એટલે ધ્યાનમાં રાખજો. જવાબ શું આવશે? તો ફક્ત 1 અને 2, આ બે વિધાનો સત્ય છે. આ વિધાન સત્ય નથી. પશ્ચિમ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો જોવા મળે છે. ગોપુરમ એ આ મંદિરોની વિશેષતા છે. આ વિધાન સત્ય નથી. કેમ સત્ય નથી? તો આ પશ્ચિમ નહીં આવે, કેમ એની જગ્યાએ દક્ષિણ આવશે. બરાબર છે, દક્ષિણ. બરાબર છે, પશ્ચિમ નહીં આવે, દક્ષિણ ભારત આવે. દક્ષિણ ભારતની વિશેષતા છે આ ગોપુરમ જે છે. બરાબર છે, એટલે એ ખોટું વિધાન આવશે. પહેલું અને બીજું એ વિધાન સત્ય છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ 19મો પ્રશ્ન, ભક્તિ આંદોલનની શરૂઆત એ કોણે કરી? મિત્રો, ભક્તિ આંદોલન ઇતિહાસમાં 2 આંદોલનો થયેલા છે, આ યાદ રાખજો. એક ભક્તિ આંદોલન, ભક્તિ આંદોલન, અને બીજું સમાજ સુધારણા આંદોલન. જુદા જુદા સમયે બંને આંદોલનો થયેલા છે, ભક્તિ આંદોલન અને સમાજ સુધારણા આંદોલન. લગભગ 700 થી માંડીને 15મી સદી દરમિયાન આ ભક્તિ આંદોલન થયેલું છે. આ ભક્તિ આંદોલનના પ્રણેતા જે છે એ જુદા જુદા આચાર્યો છે. એનો હેતુ એ એકેશ્વરવાદનો પ્રચાર અને ભક્તિમાં જે જુદી જુદી ગેરમાન્યતાઓ પ્રવર્તતી હતી એ ગેરમાન્યતાઓને દૂર કરવી, એ એનો મુખ્ય હેતુ હતો. બરાબર છે, એમાં નિર્ગુણ અને સગુણ ભક્તિ, આ બંને ભક્તિ પર ભાર મૂકવામાં આવ્યા છે. એમાં શંકરાચાર્ય છે, રામાનુજાચાર્ય છે, બરાબર છે, વલ્ભાચાર્ય છે, આ બધા આચાર્યો આવેલા છે. ત્યાર પછી એ વખતે શીખ ધર્મ જે છે એની પણ સ્થાપના થઈ છે. શીખ ધર્મમાં 10 ગુરુ થઈ ગયા. ગુરુ નાનક થી માંડીને ગુરુ ગોવિંદસિંહ સુધીના 10 ગુરુઓ. એ સમય દરમિયાન જુદા જુદા પ્રદેશમાં એ જુદા જુદા સમયે આ ભક્તિ આંદોલન જે છે ચાલેલું છે. એમાં સંત એકનાથ છે, સંત નામદેવ છે, બરાબર. ગુજરાતની વાત કરીએ તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, બરાબર છે. આ બધા જે છે ભક્તિ આંદોલનના પ્રણેતાઓ છે. બરાબર છે. એમાં શરૂઆત જે થઈ ભક્તિ આંદોલનની એ શંકરાચાર્યથી કરી શકાય. શંકરાચાર્ય જે છે એમનો જન્મ કેરાલાના કાલાડી ગામે થયો હતો. શંકરાચાર્યનો જન્મ કેરાલાના કાલાડી ગામમાં 780 ની આસપાસ. બરાબર છે. અને એ શંકરાચાર્ય જે છે એમને ભક્તિ આંદોલનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થાય? તો શંકરાચાર્યથી થાય. એમને 4 દિશામાં 4 મઠ સ્થાપ્યા હતા. બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ સૂત્ર આપ્યું હતું. અને એમને જુદા જુદા રાજાઓના જોડે, જુદા જુદા જે વિદ્વાનો હતા એમની જોડે શાસ્ત્રાર્થ કર્યો હતો અને એમને હરાવ્યા હતા અને વૈદિક ધર્મની સ્થાપના કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. એટલે શંકરાચાર્ય જે છે એ ભક્તિ આંદોલનના પ્રણેતા ગણી શકાય. બરાબર છે. એટલે આ ભક્તિ આંદોલન એ 700 થી 1500 ની વાત છે. તો શંકરાચાર્ય જે છે એનાથી શરૂઆત થાય અને પ્રણેતા કહેવાય. જ્યારે સમાજ સુધારણા આંદોલનની આપણે વાત કરીએ તો સમાજ સુધારણા આંદોલન જે છે એ ઈસવીસન 1800 થી 1900 નો જે સમય છે એ સમાજ સુધારણા આંદોલનનો છે. બરાબર છે. સમાજ સુધારણા આંદોલનો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની, યુરોપીય પ્રજા, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે અહીંયા આવી ગઈ હતી અને મોટાભાગે સમગ્ર ભારતમાં
એનું શાસન જે છે સ્થાપિત થઈ ગયું હતું. એ વખતની વાત છે સમાજ સુધારણા આંદોલનની, અને એના પ્રણેતા જે છે એ રાજારામ મોહન રાય. રાજારામ મોહન રાય એ સમાજ સુધારણા આંદોલનના પિતા, એટલે સમાજ સુધારણાના પિતા તરીકે ઓળખવામાં આવે છે રાજારામ મોહન રાય. એટલે આ બે આંદોલનો, ભક્તિ આંદોલન અને સમાજ સુધારણા આંદોલન, આ બંને આંદોલન જોવા મળે છે ઇતિહાસમાં. યાદ રાખજો, બંને આંદોલનો. જીસીઆરટીમાં આ બંને આંદોલનો આપેલા છે. ધોરણ 7માં તમે જોશો તો ભક્તિ આંદોલન હશે, અને ધોરણ 8માં તમે જોશો તો સમાજ સુધારણા આંદોલન એ સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં તમને અવેલેબલ થશે. ક્લિયર? ક્યારેક આપણે ભક્તિ આંદોલન અને સમાજ સુધારણા આંદોલનનો સ્પેશિયલ લેક્ચર પણ લઈશું. બરાબર છે? એટલા માટે જોડાયેલા રહો કૌટિલ્ય લાઈવ સાથે. સબસ્ક્રાઇબ કરેલું રાખો ચેનલ. જોઈએ 20મો પ્રશ્ન. તરણેતરના મેળામાં કયું લોકનૃત્ય જોવા મળે છે? તરણેતરનો મેળો, ગુજરાતનો લોકમેળો તરણેતરનો મેળો, એમાં એક લોકનૃત્ય જે છે જોવા મળે છે. કયું લોકનૃત્ય જોવા મળે છે? હુડોરાસ, મોરાયો, ટિપ્પણી નૃત્ય કે ગરબા? કયું નૃત્ય જોવા મળે છે? ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. હુડોરાસ જે છે એ તરણેતરના મેળામાં જોવા મળે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું નું પ્રાંગણ, ત્યાં આગળ તરણેતરનો મેળો ભરાય છે. બરાબર છે? એક પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો ફરીથી પાછો. તરણેતર નો મેળો કયા જિલ્લામાં ભરાય છે? કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. તરણેતરનો મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે? ભરત ભરેલી છત્રી જે છે એની વિશેષતા છે તરણેતરના મેળાની. અને આ હુડોરાસ જે છે એ ગાવામાં આવે છે. એ કયા જિલ્લામાં ભરાય છે તરણેતરનો મેળો? ખૂબ જ સરળ પ્રશ્ન છે. આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જિલ્લાઓ પણ મૂકેલા છે. યાદ રાખજો, જિલ્લાઓની પણ આપણે ચર્ચા કરેલી છે અગાઉ. જોઈ શકો છો તમે કૌટિલ્ય લાઈવની યુટ્યુબ ચેનલમાં. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 21મો પ્રશ્ન જે છે એ જોઈએ. જોડકા જોડો ફરીથી. હિતોપદેશ અહીંયા સાહિત્ય આપેલું છે અને એના સાહિત્યકાર આપેલા છે, રચયિતા આપેલા છે, એ જોડવાના છે. હિતોપદેશ, કાવ્ય પ્રકાશ, પૃથ્વીરાજ રસો, ગીત ગોવિંદ. બરાબર છે? શું આવશે જવાબ? શું આવશે? હિતોપદેશ. હિતોપદેશ, કાવ્ય પ્રકાશ, પૃથ્વીરાજ રસો અને ગીત ગોવિંદ, એના રચયિતા કોણ છે? તો અહીંયા હિતોપદેશ જે છે નારાયણ. હિતોપદેશ જે છે એ નારાયણ આવશે. કાવ્ય પ્રકાશ એ મહમ્મદ. પૃથ્વીરાજ રસો એ ખૂબ જ પ્રસિદ્ધ છે, ઇતિહાસ પ્રસિદ્ધ છે. પૃથ્વીરાજ રસો, ચંદ બરદાઈ. આપણે પૃથ્વીરાજ ચૌહાણની વાત કરી. પૃથ્વીરાજ ચૌહાણ જે છે એના દરબારી કવિ હતા આ ચંદ બરદાઈ. બરાબર છે? અને ગીત ગોવિંદ જે છે એ જયદેવ. બરાબર? એનો જવાબ આવશે. ખૂબ જ સરળ છે જોડકા, પરંતુ ઘણી વખતે આ જોડકા જે છે એ આવી રીતે એના ઓપ્શન જે છે ભારે થઈ જતા હોય છે. બરાબર? આમ જોવા જઈએ તો 1-2 જોડકા તમને આવડતા હોય એટલે મોટા ભાગે જોડકા જે છે સાચા પડી જાય. બરાબર છે? પરંતુ એવું દર વખતે હોતું નથી. બરાબર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 22મો પ્રશ્ન. સંગીત સુધારક નામના ગ્રંથની રચના એ કોણે કરી હતી? સંગીત સુધારક નામના ગ્રંથની રચના એ કોણે કરી હતી? બરાબર છે? ગ્રંથના નામ પરથી લાગે છે કે સંગીતનો ગ્રંથ હશે, સંગીત સાહિત્ય હશે. આ સાળંગદેવ, હરિપાલ દેવ, તાનસેન કે બૈજુ બાવરા? કોણે રચના કરી હતી? આ સાંસ્કૃતિક વારસો છે મિત્રો. મેં તમને વાત કરી એમ કે જીસીઆરટી જે છે સાંસ્કૃતિક વારસો પણ કવર કરે છે. હરિપાલ દેવ એમને આ સંગીત સુધારક નામના ગ્રંથની એ રચના કરેલી છે. સંગીત સુધારક નામના ગ્રંથની રચના એ કરેલી છે. ધ્યાનમાં રાખજો. તાનસેન જે છે, તાનસેન અને બૈજુ બાવરા એ અકબરના સમયમાં થઈ ગયા. બરાબર? બૈજુ બાવરા જે છે એ ચાંપાનેરના વતની હતા. તાનસેનની લોકકથા જે છે એ જોડાયેલી છે તાના રીરી સાથે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જોડકા જોડો. અહીંયા નૃત્યો આપેલા છે અને એની એક કયા પ્રદેશની વિશેષતા છે? આવા પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે, પૂછાતા જ હોય છે. બરાબર છે? ઘણી વખતે આપણને એમ થાય કે પરંપરાગત પ્રશ્નો તો શું તૈયાર કરવાના, પરંતુ જ્યારે તમે પીએસઆઈ 2025 નું પેપર જુઓ ત્યારે તમને ખબર પડે કે પરંપરાગત પ્રશ્નો કેવા પૂછાયેલા છે મિત્રો. બરાબર છે? એટલે ક્યારે કોઈ પ્રશ્નને ઇગ્નોર કરવાનો નથી. ક્યારે કયા સમયે કઈ પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછાય
તે કોઈ જણાવી શકતું નથી. એટલે એકદમ બેઝિક થી માંડીને સુપર ક્લાસ 3 સુધીની જે તમારી તૈયારી હોય તે સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવાની છે, તો જ તમે એ બધું કવર કરી શકશો. ઘણી વખત એ પ્રશ્નપત્ર ઈઝી થઈ જાય, બરાબર, અને તૈયારી તમે હાઈ લેવલની કરી હોય અને નીચેનું કન્ટેન્ટ છૂટી ગયું હોય, આવું પણ બનતું હોય છે, બરાબર. એટલે એવું કરવાનું નથી. ભરતનાટ્યમ, કુચીપુડી, બિહુ, મણિપુરી, બરાબર, આ બાજુ અસમ, મણિપુર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ, તમને બધાને આ પ્રશ્નનો જવાબ જે છે આવડે છે, બરાબર છે. અહીંયા તમિલનાડુ કુચીપુડીમાં શું આવશે? આંધ્રપ્રદેશ, બિહુમાં, અસમ, મણિપુરમાં. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. જોડકા જોડો મેળો છે, મેળાના નામ આપેલા છે, અને મેળા જે છે એ કયા પ્રદેશની વિશેષતા છે? ગુજરાતના મેળા છે, બધા લોકમેળા છે ગુજરાતના. ચિત્ર વિચિત્રનો મેળો, તો શું આવશે? ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં ભરાય છે. ચિત્ર વિચિત્રનો મેળો, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની કથા મહાભારત કાળની એ આ મેળામાં પ્રખ્યાત છે, બરાબર. મીરાદાતારનો મેળો મહેસાણા, મીરાદાતારની દરગાહ આવેલી છે ત્યાં આગળ. પલ્લીનો મેળો જે છે ગાંધીનગર, પલ્લીનો મેળો છે, બરાબર છે. ત્યાં આગળ પલ્લીનો મેળો ભરાતો હોય છે આઠમના દિવસે. ભવનાથનો મેળો જે છે એ સુરેન્દ્રનગર, આપણે હમણાં જ વાત કરી અગાઉના પ્રશ્નમાં. અને વૌઠાનો મેળો જે ભવનાથનો મેળો જે છે જુનાગઢ આવશે, અને વૌઠાનો મેળો જે છે એ વૌઠાનો મેળો જે છે એ આવશે અમદાવાદ. અહીંયા ઓકે, હવે આવ્યું. વૌઠાનો મેળો જે છે એ અમદાવાદ આવશે, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. તરણેતરનો મેળો ક્યાં આવશે? તો સુરેન્દ્રનગર આવશે. આપણે હમણાં વાત કરી તરણેતરનો મેળો, બરાબર છે. અહીંયા ધ્યાનમાં રાખજો. તરણેતર સુરેન્દ્રનગર, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા, મીરાદાતારનો મેળો મહેસાણા, પલ્લી ગાંધીનગર, ભવનાથ જુનાગઢ અને વૌઠા અમદાવાદ. સપ્ત નદીઓનું સંગમ સ્થાન છે વૌઠાનો મેળો ત્યાં આગળ, બરાબર છે. એટલે આપણો જવાબ જે છે અહીંયા સી એ આપણો જવાબ આવશે. મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, આપણું સાંસ્કૃતિક વારસો છે, સાહિત્ય, લોક સાહિત્ય, બરાબર છે, સાંસ્કૃતિક વારસો. જોઈએ 25મો પ્રશ્ન, નેક્સ્ટ ક્વેશ્ચન 25મો. અહીંયા મંદિરો આપેલા છે અને એ કયા રાજ્યમાં આવેલા છે તે પૂછાતું હોય છે, ધ્યાનમાં રાખજો. અહીંયા જગન્નાથ મંદિર જે છે એ જગન્નાથપુરીમાં આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર જે છે એ ક્યાં આવેલું છે? ઓડિશા, ભુવનેશ્વરની બાજુમાં આવેલું છે. પુરી જે છે જગન્નાથપુરી એ પણ ઓડિશામાં જ આવેલું છે. મારતણ કાશ્મીરમાં આવેલું છે. ખજુરાહોનું મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે, બરાબર છે. કોણાર્કનું સૂર્ય મંદિર વિશે આપણે અગાઉના વિડીયોમાં ખૂબ જ ડીપમાં ચર્ચા કરેલી છે મિત્રો, ખૂબ જ ડીપમાં ચર્ચા કરેલી છે. રથ મંદિર તરીકે ઓળખાય છે, કાળા પેગોડા તરીકે ઓળખાય છે. કાળા પથ્થરોમાંથી આ મંદિરો બનેલા છે, એટલા માટે આને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનમાં રાખજો. એટલે આની ચર્ચા જે છે આપણે આગળ કરેલી છે, બરાબર. એટલે જવાબમાં શું આવશે? ડી એનો જવાબ આવશે. જીસીઆરટી ના પ્રશ્નો જે છે તમારું મોટાભાગનું કન્ટેન્ટ, મોટાભાગના વિષયોનું કન્ટેન્ટ જે છે કવર કરે છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને એટલા માટે જ આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જીસીઆરટી ઉપર ખૂબ ભાર મૂકીએ છીએ, જેનો લાભ વિદ્યાર્થીઓના આયેલા રિવ્યુ પ્રમાણે પીએસઆઈ 2025 નું પેપર અને સીસીઈ જેવા પેપરમાં પણ લાભ થયેલો છે. અમને વિદ્યાર્થીઓના રિવ્યુ મળેલા છે એ પ્રમાણે કહું છું, બરાબર છે. એટલે જીસીઆરટી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે, અને એ જીસીઆરટી કવર કરો છો તમે તો મોટા ભાગે તમારી પરીક્ષાની તૈયારી જે છે પૂર્ણ સ્વરૂપ એ અપાય છે. એટલા માટે જ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો. આપણે યુટ્યુબ પરથી અમારી એપ્લિકેશન જે છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. કોઈ પણ માહિતી લેવી હોય, કોઈ ક્વેરી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ટૂંક સમયમાં આપણે એક નવી સિરીઝ પણ ચલાવવા જઈ રહ્યા છીએ, તેથી જોડાયેલા રહો કૌટિલ્ય લાઈવ સાથે. ફરીથી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. નમસ્કાર, જય હિન્દ.